તો હવે બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરાદમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। જિલ્લા નંબર 592 ફોર્મ માન્ય 213 ફોર્મ રદ થતા ખળભળાટ મચી ગયો છે। આજે બનાસકાંઠાના વાવથરાદમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ગાયો ઉમેદવારો આજે પરત ફરે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાંજ સુધીમાં જાહેર થશે ઉમેદવારોની અંતિમ યાદી। વાવથરાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે જિલ્લામાં 592 ફોર્મ માન્ય છે અને 213 ફોર્મ રદ થતા ખળભળાટ મચ્યો છે। નગરપાલિકા 71 ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। કોંગ્રેસના ગાયબ ઉમેદવારો આજે પરત ફરે તેવી પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાંજ સુધીમાં ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થઈ જશે। થરાદ નગરપાલિકામાં 71 ઉમેદવારો હાલ મેદાને ઉતરી આવ્યા છે। વાવથરાદમાં ચૂંટણીનો ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે જિલ્લામાં 592 ફોર્મ માન્ય છે અને 213 ફોર્મ રદ થયા છે, ત્યારે ખળભળાટનો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ નગરપાલિકામાં 71 ઉમેદવારો મેદાને ઉતરી આવ્યા છે। જિલ્લામાં 592 ફોર્મ માન્ય છે અને બીજા 213 ફોર્મ રદ થતા ખળભળાટ મચ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા ભીખાભાઈ પરમાર જોડાઈ ગયા છે। જી ભીખાભાઈ, વાવથરાદમાં જે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે તે અંગે શું છે સમગ્ર વિગત? જ્યારથી ચોક્કસથી જણાવી દઉં કે વાવથરા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા વચ્ચે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય ગરમાવો વધ્યો છે। જિલ્લામાં કુલ 805 ઉમેદવારીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 592 ફોર્મ માન્ય જાહેર થયા છે, જ્યારે 213 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે। અને થરાદ નગરપાલિકાની વાત કરીએ તો અહીં કુલ 92 ફોર્મ ભરાયા હતા, જેમાં 71 ફોર્મ માન્ય રહ્યા છે અને 21 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારો તેમજ રાજકીય ગરમાવો વધ્યો છે। જી ભીખાભાઈ, આ સિવાય કોંગ્રેસના ગાયબ ઉમેદવારો પણ આજે પરત ફરે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તે અંગે વધુમાં શું કહેશો? જી ચોક્કસથી કહી દઉં કે રાજકીય સ્તરે મહત્વપૂર્ણ ઘટનામાં થરાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટેના કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને અગાઉ બહાર મૂકી દેવામાં આવ્યા છે। જોકે આજે અંતિમ દિવસ છે, તમામ કોંગ્રેસના ઉમેદવારોને પરત લાવવામાં આવશે તેવી ચર્ચા અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજનો દિવસ ચૂંટણીના અંતિમ સમીકરણ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે અને બાદમાં ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતાં જ રાજકીય દિશા વધુ સ્પષ્ટ બનશે। જી ભીખાભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।